6GHz સ્પેક્ટ્રમના અડધા ભાગનું લાયસન્સ રદ કર્યા પછી ટેલિકમ્યુનિકેશન વિભાગ બાકીના ભાગની હરાજી કરવાની તૈયારી કરી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ટેલિકમ્યુનિકેશન વિભાગે તેની હરાજીની શરતો પર ટ્રાયનો અભિપ્રાય માંગ્યો છે. સમાચારની વધુ વિગતો લઈએ સહયોગી કરણ નેઘાંધી પાસેથી. કરણ, 6 ગીગાહર્ટ્ઝ સ્પેક્ટ્રમને લઈને શું ડિટેલ્સ છે? જી, તો 6G સ્પેક્ટ્રમને લઈને આજે આપણને ખૂબ જ મોટા સમાચાર સામે આવતા દેખાઈ રહ્યા છે. દૂરસંચાર વિભાગે જે છે તે ટ્રાય પાસેથી આ મામલે પોતાના સૂચનો મંગાવ્યા છે. આ ઉપરાંત હરાજીની શરતો નક્કી કરવા માટેના સૂચનો પણ ટ્રાય પાસેથી મંગાવવામાં આવ્યા છે તેવી માહિતી આજે આપણને સૂત્રો તરફથી મળી રહી છે. આ ઉપરાંત લગભગ 600 મેગાહર્ટ્ઝની જે ફ્રીક્વન્સી છે તેના પર હરાજી થશે તેવું માનવામાં આવી રહ્યું છે. આવતા અઠવાડિયે ટ્રાય જે છે તે આ મામલે કન્સલ્ટેશન પેપર બહાર પાડીને વધુ માહિતી જાહેર કરી શકે તેવી પણ એક શક્યતા આપણને સૂત્રો તરફથી આજે મળતી દેખાઈ રહી છે. સૂત્રોનું કહેવું છે કે 6425થી 7025ની જે ફ્રીક્વન્સી છે તેના જે સ્પેક્ટ્રમ છે તેના પર સલાહ જે છે ટ્રાય પાસેથી માંગવામાં આવી છે અને ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકમ્યુનિકેશને આ હિસ્સો, આનો જે અડધો હિસ્સો છે તે પહેલાં ડી-લાયસન્સ કરી દીધો છે. આનાથી હવે જે ટેલિકોમ કંપનીઓ છે તેની સેવામાં ચોક્કસપણે સુધારો થશે એવી એક અપેક્ષા આપણે રાખી શકીએ છીએ. આ ઉપરાંત ટેલિકોમ કંપનીની જે 5G સુવિધા છે તેમાં પણ તેની સ્પીડ જે છે તે પણ વધી જશે અને આ ઉપરાંત જો તમે ઘરે વાઈફાઈ પણ વાપરો છો તો તેની પણ સ્પીડ આ જે નિર્ણયથી જે છે તે વધી શકે છે તેવું આપણને જાણવા મળી રહ્યું છે.